कहते हैं नए साल में कुछ नया करना चाहिए, तो अब नए साल में बीते कल को भूल जाइए, आने वाले पलों को दिल में बसाइए। आने वाला कल नई खुशियां लेकर आएगा। आप सबको वीएनएम परिवार की ओर से नए वर्ष की बहुत बहुत शुभकामनाएं। बीत गया वो साल भूल जाए, नए साल को आओ गले लगाएं। फिर न गम की कोई बात होगी, नए साल में हर रोज़ खुशियों की बरसात होगी। नया सवेरा नई किरण के साथ, नई शुरुआत प्यारी सी मुस्कान के साथ। मुबारक हो आप सभी को ये नया साल ढेर सारी शुभकामनाओं के साथ। वीएनएम परिवार की ओर से आप सभी को नववर्ष की बधाइयाँ। और अब बुलाते हैं एक ऐसी जोड़ी को जिनमें पत्नी ने कभी भी पैसों को प्राधान्य नहीं दिया, अपने पति को प्रोत्साहित किया अपने प्रोफेशन के लिए। 1985 में 2000 रुपए की नौकरी उनको मिल रही थी, मगर पत्नी ने उनको प्रोत्साहित किया, कैसे भी हम जी लेंगे, सिर्फ मिर्ची रोटी खा लेंगे, मगर आप हमेशा अपने प्रोफेशन से लगे रहें, ना ही दूसरी कोई नौकरी करें। ऐसी ही जोड़ी को हम बुलाना चाहेंगे। इनकी पत्नी ने जो उनमें विश्वास दिलाया था, आज ये शख्स बुलंदियां छू रहे हैं। मैंने तो थोड़ा सा ही बताया है आप दोनों के बारे में, अब आप अपने बारे में कुछ बताएं प्लीज। મારું નામ દેવેન્દ્રસિંહ રાજ, અમે સોલંકી રાજપૂત છીએ। મૂળ અમારું રાજસ્થાન, ટોક ટાંડા સ્ટેટના અમે વર્ષોથી ફોર ફાધર્સ આવી ગયેલા ગુજરાતમાં। ગ્રેજ્યુએશન કર્યા પછી આવ્યો જ ને ડાયલેમાં, બીએ થયા પછી શું કરવું શું ના કરવું એમ કરતાં કરતાં લો કરી નાખ્યું। જવું તું ફાઇન આર્ટ્સમાં, પણ લોની ડિગ્રી લઈ લીધી અને અનાયાસે વકીલાતના ધંધામાં પગ મૂકી દીધો। 1977માં વકીલાત ચાલુ કરી। મારા પિતાજી એવું કહેતા હતા કે કોઈ પણ વસ્તુ લેવા જઈએ છીએ તો આપણે ચકાસીને લઈએ છીએ। માટલા જેવી માટલાની વસ્તુ લઈએ તો પણ આપણા ઘરના લઈ જાય તો એના પર ટકોરો મારે અને એ માટલું બોદું નથી કે એ પહેલાં તપાસીએ। એના પર મારા ફાધરને લખવાનો ખૂબ શોખ હતો, એટલે એ લખતા હતા। લક્ષ્મી વિશે એમણે એવું કીધું, ટકોરો મારી લઈએ ઘડો, બોર લઈએ જોઈને સડો, લેવી ચીજ જો બધી કસીને તો કસ્યા વિનાનો પૈસો શાને। આપણા ઘરમાં જે પૈસો આવે તે પૈસો પણ કસીને લેવો જોઈએ। એ પ્રમાણિકતા મને શીખવી। મારી વકીલાતના વ્યવસાયમાં પણ એ મેં પ્રમાણિકતા જાળવી રાખી છે। મારા પત્ની મને પૂરેપૂરો સાથ આપ્યો છે। मैम आप अपने बारे में कुछ बताएं। હું અહીંયા બરોડામાં આવી, હું ગામડાની છું પણ સિટીમાં હું રહેલી નથી, કારણ કે મારું બધું પિયરના બધા ગામડામાં જ છે। પણ હું બરોડામાં આવી ત્યાર પછી મને જે સિટીનું જે બધું કંઈક બી હોય એ બધું જ મને આમણે શીખવું છે કે આ પણ ગયા હોય, કારણ કે ગામડામાં તો હોટલ એ બધું કશું જ ના હોય। પણ અહીંયા આવ્યા પછી મને આમનો પૂરેપૂરો સહકાર મળ્યો છે મને। એ તમને શહેરી જે ઢબમાં ઢાળ્યા છે, હા, એ એ બધું સરે ઢાળ્યા છે। તમારા બંનેની સગાઈ 4 વર્ષ રહી, હા, અને એ 4 વર્ષ પછી લગ્ન સુધીનો જે ગાળો હતો એ કેવો રહ્યો? એ ગાળો પણ સરસ રહ્યો। એ 4 વર્ષ જ્યારે મારી સગાઈ થઈ ત્યારે હું એસએસસી આપણે પાસ થઈ ગઈ હતી। ત્યાર પછી આમના ફાધર એટલે મારા સસરાએ કીધું જો 4 વર્ષ આમ કે દેવેનના બાકી છે તો તમે પણ આમ કે આપણે ગ્રેજ્યુએટ થઈ જાઓ।
એટલે ત્યાર પછી એ 4 વર્ષમાં હું ગ્રેજ્યુએટ થઈ ગઈ, ત્યાં આ LLB થઈ ગયા. ત્યાર પછી અમારા મેરેજ થયા. અને અહીંયા ઘરે આવ્યા પછી મારા સસરાએ એમણે મને શોર્ટ હેન્ડ શીખવાડ્યું. ત્યાર પછી મેં શોર્ટ હેન્ડના ક્લાસીસ કર્યા. એ રીતે. તમારા લગ્ન થયા એ પહેલા કંઈક લેટર પહોંચતા હતા હા. મેડમ સુધી, હા. એ શું હતું? એ તે વખતે તો મોબાઈલ હતા નહીં, ઇવન લોકલ ફોન પણ નહોતા. અને આઈ યુઝ ટુ રાઇટ હિમ લેટર્સ. અને એ લેટર્સમાં અમારા 4 વર્ષ દરમિયાન જે સગાઈ રહી તે દરમિયાન મેં અમારા દરેક કુટુંબના સભ્યો, મારા માતા પિતા, મારા ભાઈ બહેન, મોટા ભાઈ ભાભી, એ દરેકના સ્વભાવથી એક કે એકની લાઇકિંગ ડિસલાઇકિંગથી એને મેં પરિચિત કરી દીધેલી. 4 વર્ષ પછી એ જ્યારે અમારા ઘરમાં આવી ત્યારે એ પોતાના ઘરમાં જ આવી હોય એવું જ એક વાતાવરણ મેં 4 વર્ષ દરમિયાન એના પત્રો વ્યવહારથી તાદરસ કરી દીધેલું. એટલે એને બિલકુલ અમારા ઘરમાં આવી પણ એને પારકું ઘર હોય એવું લાગવા દીધું નહોતું. અને અમારા ઘરમાં જ્યારે આવી ત્યારે એ મારા પિતાજીનો પણ એમનો એટલો બધો સહકાર હતો કે આપણી એક દીકરી જ આપણા ઘરમાં આવી છે. લગ્ન પછી જનરલી એવું હોય કે પતિ પત્ની એકબીજાને વધારે સારી રીતે સમજે એટલે જોડે સમય ગાળવાનું પસંદ કરતા હોય, પણ તમારા કેસમાં થોડુંક ડિફરન્ટ હતું. એ શું કિસ્સો છે? મેરેજ આપણે પહેલાંની જે એમની લાઈફસ્ટાઈલ હતી એ મારા લગ્ન પછી પણ એમણે એ ચાલુ રાખી. એટલે જેવું કે રાતના એ લોકો બધા ફ્રેન્ડ સાથે મળતા હોય એટલે કન્ટિન્યુઅસ એ રોજ રાતના જાય, 12-1 વાગે આવે. પણ મારો સ્વભાવ થોડો એવો હતો કે હું એમને કશું જ ના પૂછું. મને વાંચવાનો બહુ શોખ હતો એટલે મારા સસરા ગુજરાતીમાંથી બધું બહુ સાહિત્ય લાવતા હતા ઘરે. એટલે રાત્રે એ 1 વાગે આવે ત્યાં સુધીને પણ મારા રૂમની લાઇટ ચાલુ હોય, હું વાંચતી જ હોઉં. એ આવે એટલે પછી મને કે તારે સૂઈ જવાનું, મારો આ જ ટાઈમ રહેશે. હું કશું જ એમને ના કહું. એ દિવસો 6 મહિના સુધીને મેં કાઢ્યા. અને પછી એમને રિયલાઇઝ થયું કે એ ત્યાં બેસી રહે ને તો એમને એવું થાય કે પેલી ત્યાં જાગતી હશે એટલે હવે મારે જવું જોઈએ. અને એમના ફ્રેન્ડ સર્કલમાં આમનું જ પહેલું મેરેજ થયેલું એટલે પેલા લોકો એમના બધા ફ્રેન્ડ વિશે ખબર જ ના હોય કે શું વહેલા ઘરે જવું કે શું કરવું છે. એવી રીતે એટલે કશું નહીં કહીને બહુ મોટો મેસેજ આપી દીધો તમે. એના મૌનમાં બહુ તાકાત છે. नए साल में नई उमंगे, आंखों में उल्लास नया, नए गगन को छू लेने का मन में हो विश्वास नया. नए साल में चलो पुराने मौसम का हम बदले रंग, नया साल लेकर आए जीवन में उल्लास नया. VNM परिवार की ओर से आप सभी को नव वर्ष की हार्दिक शुभकामनाएं. हम दुआ करते हैं कि इस नए साल की हर सुबह नई उम्मीद जगाए, हर दोपहर नया विश्वास जगाए, हर शाम नई खुशियां लेकर आए और हर रात सुकून भरी हो. VNM परिवार की ओर से तहे दिल से नव वर्ष की आप सभी को हार्दिक शुभकामनाएं. पानेरी एथनिक एंड स्टाइलिस्ट शॉर्ट एंड लॉन्ग कुर्तीज, लेगिंग्स, पटियाला, प्लाजो और पैंट की ढेरों वैरायटीज के साथ पानेरी में है इनरवेयर का भी कलेक्शन. अमांटे, ट्रायम, लेनिसा, जॉकी, लिबर्टी वर्ल्ड जैसी इंटरनेशनल ब्रांड के साथ स्वीट ड्रीम, सोनाली, ट्राइलो, एनामोर, लावण्य और जूलियट ब्रांड भी. और हाँ, पानेरी में अब अवेलेबल है मेंस अंडरगारमेंट्स, मेंस नाइटवेयर और मेंस स्पोर्ट्स वेयर भी. पानेरी 10 राजनगर सोसाइटी नियर कलश सर्कल, अकोटा स्टेडियम रोड, वडोदरा. इतने कोने में जगह मिली है, यहाँ कौन आएगा? मैम, आपने कुछ कहा? अरे यही कि इतने प्यारे बच्चों ने इतनी प्यारी मोमबत्तियाँ बनाई हैं. देखना, झट से बिक जाएंगी. फिर आएगा दिवाली का मजा. हाँ. मैम, मेरा गिफ्ट भी मिलेगा ना? ज़रूर मिलेगा. जो कस्टमर आए उन्हें अपनी संस्था के बारे में ज़रूर बताना, ठीक है? हाँ. शाम को वापस आ जाना. कोई भी दिक्कत हो तो कॉल मी. बाय. बाय.
देखना आज दिवाली है, आज सारी मोमबत्तियाँ बिक जाएंगी। मैम कह रही थी हमारी स्टॉल कोने में है, यहाँ कौन आएगा? इतनी अच्छी मोमबत्तियाँ होंगी ना तो सब आएंगे। 500 का छोटा नहीं है भाई। 500 के खुले मैं कहाँ से लेकर आऊं? धंधा करते हो आप, छुट्टे तो आपको रखना चाहिए ना। यूपीआई भी काम नहीं कर रहा आपका। हाँ भाई अभी अंकल ये लीजिए खुले। ये लो आपके छुट्टे। हमारी सारी मोमबत्तियाँ बिक गई। अच्छा वाह। अंकल दुकान खत्म करके आप आएंगे हॉस्टल हमारे साथ दिवाली मनाने? जरूर आऊंगा, गर्मा गर्म समोसा लेके। हैप्पी दिवाली। हैप्पी दिवाली। अब्बू चले? हाँ हाँ चलो बेटा, आज तो कहीं और जाना है। एक छोटा सा योग बड़े बदलाव लाता है। आइए इस दिवाली थोड़ा बदलाव लाए, आने वाले कल और बेहतर बनाए। जॉय ई बाइक, राइड द चेंज। એ શું ઇન્સિડન્ટ હતો? એ મારા લાઈફનો એક ટર્નિંગ પોઈન્ટ હતો અને મારો એક મિત્ર મનોજ ત્રિવેદી આવ્યો મારે ઘરે અને હી ઇઝ ઓલ્સો લોયર. એણે મને કીધું કે તારે આવતીકાલથી દિનેશ મિલમાં લીગલ એડવાઇઝર તરીકે જવાનું છે. મેં એને કીધું કે મનોજ હું અહીંયા સેટ થઈ ગયો છું, હવે પાછું ડિસ્ટર્બ થવું ને બીજી લાઈન બદલવી. મને કે નથિંગ ડુઈંગ, તે લો કર્યું છે ને યુ હેવ ટુ બી ધેર ઓનલી. એટલે ઓકે હું ત્યાં ગયો. હું 10 મહિના સુધી મેં લીગલ એડવાઇઝર તરીકે ત્યાં કામ કર્યું. હું સવારે 10 થી 1:30 સુધી જતો હતો. મારી કેબિન આપવામાં આવી હતી મને. મેં બોમ્બે, દિલ્હી, નાગપુર, કાનપુર આ લોકોની બધી જે બ્રાન્ચીસ હતી, અહીંયા બરોડાના જેટલા કેસીસ હતા બધા કેસીસ મેં 6 મહિના 10 મહિનામાં પૂરા કરી નાખ્યા. દેર વોઝ નો વર્ક ફોર મી. એટલે આઈ યુઝ ટુ ગો ટુ મિલ એટ 10:30. મારી કેબિનમાં બેસું, કોઈ લીગલ એડવાઇઝરને જેમને જોઈતી હોય તો આવે મારી પાસે અને 1:30 વાગે પછી હું કોર્ટમાં જતો રહેતો હતો. બાય ધેટ ટાઈમ શું થયું કે અમારા ડિપાર્ટમેન્ટ એક પરચેસ ડિપાર્ટમેન્ટમાંથી પરચેસ મેનેજરે રાજીનામું આપ્યું અને ભરતભાઈ જે એક્ઝિક્યુટિવ ડિરેક્ટર હતા મિલના, એમણે મને કીધું કે રાજ પ્લીઝ કમ ટુ માય કેબિન. એટલે હું ત્યાં ગયો અને મને એમણે કીધું કે સૂર્યકાંત પટેલ જે મેનેજર હતા પરચેસના એમણે રિઝાઇન કર્યું છે, એટલે હવે નાવ યુ હેવ નો વર્ક. તો તમે તમારી કેબિનમાંથી બહાર આવીને પરચેસ ડિપાર્ટમેન્ટમાં બેસો અને થોડું પરચેસનું પણ કામ કરો. મેં સ્ટ્રેટ હવે ભરતભાઈને કીધું, ભરતભાઈ આઈ એમ યોર લીગલ એડવાઇઝર, આઈ એમ અ રિટેનર, ડોન્ટ એક્સપેક્ટ મી ટુ ડુ એની અધર વર્ક એક્સેપ્ટ યોર લીગલ વર્ક. તમે મને તમારું જેટલું લીગલ વર્ક હશો તો હું 2 વાગ્યા સુધી બેસીને પૂરું કરીશ, પણ પરચેસનું કામ મારાથી ના થઈ શકે. ધીસ વિલ બી બિલો યોર ડિગ્નિટી ઓલ્સો. એટલે મને કીધું કે ઓકે તો યુ લીવ ધ જોબ. તે વખતે મને મહિનાના 2,000 રૂપિયા મળતા હતા. એ મારા માટે 20,000 રૂપિયા પ્રમાણે હતા. મારા ફાધર રિટાયર થઈ ગયા હતા. મારા ફાધરે મને પ્રોફેશનમાં ટકવા માટે બહુ જ મોટો ફાળો છે એમનો. પણ તે દિવસે મને એમણે કીધું કે દેવેન 2,000 રૂપિયા મળે છે, વિચાર કરજે. એટલે આઈ વોઝ ઇન અ ગ્રેટ ડાયલેમા. મારે શું કરવું શું ના કરવું. બીજે દિવસે મારે મિલમાં જવું કે ના જવું. 10:15 થયા, 10:30 મારે પહોંચવાનું અને મારું ફેસ રીડિંગ મારા વાઈફે કર્યું અને એ હું આટલા બધા ડાયલેમામાં છું એ જાણી ગયા અને મને એમણે એ બહુ પોઝિટિવ એટીટ્યૂડ છે. એનો પોઝિટિવ એટીટ્યૂડ એટલો બધો છે કે જે એના પોઝિટિવ એટીટ્યૂડથી અમારા ઘરના દરેક સભ્યોને સંભાળે છે. અને મને મારો બ્લેક કોટ યુનિફોર્મ જે કોર્ટનો હતો, ટાઈ ને કોટ કાઢીને મને આપ્યા અને મને કીધું કે મરચું ને રોટલો ખાઈશું પણ આ પ્રોફેશન છોડવો નથી. ધેટ વોઝ અ ગ્રેટ બુસ્ટિંગ ફોર મી. અને આજે હું બરોડામાં 2001થી હું નોટરી પણ છું અને 77થી પ્રેક્ટિસ કરું છું અને મેં મારા ફિલ્ડમાં બહુ સારું જમાવી દીધું છે. એ એના પોઝિટિવ એટીટ્યૂડને કારણે. નહીં તો જો મને એક વખત એવું કીધું હોત કે ભાઈ 2,000 રૂપિયા મળે છે, સીધી નોકરી કરી ખાઈએ, તો આજે હું આ મુકામ પર ના પહોંચ્યો હોત.
મેમ તમે સરને ખૂબ જ મોરલ સપોર્ટ આપ્યો જેવું સરે મોરલ સપોર્ટ બહુ આપ્યો છે મને. બીઇંગ અ લોયર દલીલ કરવી ઇઝ ઇન પ્રોફેશન, ઇટ્સ ઇન નેચર. તો જ્યારે ઘર પરિવારની વાત હોય, ઘર પરિવારના મુદ્દા હોય તો કેટલી દલીલ કરે છે? ના, ઘર પરિવારમાં એ દલીલ નથી કરતા, પણ એ બહુ જ અમને બધાને મારા સસરા સાસુ એટલે અમે બધા જે છે મારા આપણા દિયરને બધાને બહુ જ સપોર્ટ કરે છે એ. અને મારા કામમાં પણ એ બહુ જ બધું આપણે એમનો વધારે એ હોય છે. ખૂબ જ સપોર્ટિવ છે. હા. એટલે તમે છો એટલા જે સપોર્ટિવ છે એટલે તમે એકબીજાના પૂરક બનીને જીવી રહ્યા છો. હવે છેલ્લે તમે એકબીજાને ડેડિકેટ કરતું કંઈક એવી લાઈન શું કહેવા ઈચ્છો? એ મારા હસબન્ડ તલત મહેમૂદ ને બહુ સરસ રીતે ગાઈ શકે છે. અને અમે જ્યારે બધા ભેગા થતા હોઈએ છીએ ત્યારે એ બધા જ એવું કહેતા કે દેવનો તું તલત મહેમૂદનું તું ગા. અરે તલત મહેમૂદનું સોંગ ગાઉં એ પહેલા મને પોતે પણ થોડોક લખવાનો શોખ છે. એ મારા મિત્ર રાજેન્દ્ર પાઠક પાસેથી શીખ્યો છે. રાજેન્દ્ર પાઠકનું નામ ઘણાએ સાંભળ્યું હશે. એ બહુ સારો શાયર છે, સારી ગઝલો લખે છે. એનો સન છે બ્રિજ પાઠક, એ પણ ખૂબ સારું લખે છે. અને એની પાસેથી મને થોડી પ્રેરણા મળી. અને જે અંદરથી નીકળતું હોય તે તમારી પેનમાં આવીને કાગળ ઉપર ફેલાઈ જાય એ બહુ અદ્ભુત હોય છે. મેં મારી પત્નીને સંબોધીને જ લખ્યું હતું. જો કે એ બધા જ કપલને લાગુ પડે એવું છે. એ હું તમને સંભળાવું. સથવારો તારો થયો ને ગગનમાં ઉડતો રહ્યો, સથવારો તારો થયો ને ગગનમાં ઉડતો રહ્યો, શૂન્ય થઈ આવ્યો હતો ને સર્જન હું કરતો ગયો, પણ હવે થાક લાગ્યો, ચાલને કોઈ ડાળે બેસી જઈએ, ચાલને કોઈ ડાળે બેસી જઈએ. વિધાતાએ શું ધાર્યું છે, વિધાતાએ શું ધાર્યું છે, ક્યાં સુધી રહેશું સાથે. વિરહની વેદના કોણ જાણે, વિરહની વેદના લખી હશે કોના માથે. વિખૂટા પડીએ તે પહેલા ચાલને વિસામો કરી લઈએ. સો સ્વીટ. વિસામો કરી લઈએ. તારામાં મારું ને મારામાં તારું પગલું, મારી આગળ તારું ને તારી આગળ મારું ડગલું. 7 જન્મની આસમાં આ ભવ તો જીવી જઈએ, 7 જન્મની આસમાં આ ભવ તો જીવી જઈએ. આસ ઘણી મોટી હતી. આસ જિંદગી જીવીએ છીએ એટલે આપણને ખૂબ આશા હોય છે, ખૂબ મહત્વાકાંક્ષા હોય છે. આ લેવું છે, પેલું મેળવું છે, આ કરવું છે, તે કરવું છે, એનો કોઈ અંત નથી હોતો. એને અનુલક્ષીને લખ્યું છે, આસ ઘણી મોટી હતી તેથી તો દરિયે પડ્યા. આસ ઘણી મોટી હતી તેથી તો દરિયે પડ્યા. ઘણી વસ્તુ નથી મળતી, મળે છે, નિરાશા પણ સાંપડે છે. આસ ઘણી મોટી હતી તેથી તો દરિયે પડ્યા, લેવાતા મોતી પણ છીપલા જ ક્યાં મળ્યા, લેવાતા મોતી પણ છીપલા જ ક્યાં મળ્યા. મઝધારે ડૂબીએ તે પહેલા, મઝધારે ડૂબીએ તે પહેલા ચાલને દરિયો તરી જઈએ, ચાલને દરિયો તરી જઈએ. એક્સલન્ટ, વેરી આ જીવનનો દરિયો ખરેખર તમે તરી ચૂક્યા છો. અને જેટલું પણ તરવાનું બાકી રહ્યું છે એના માટે વીએનએમ પરિવાર તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ. થેન્ક યુ વેરી મચ, તમે અમારા શોમાં આવ્યા. વીએનએમ પણ અમને આ જે તક આપી. વીએનએમ એવી એક સંસ્થા છે, એવો એક મીડિયા છે કે જેણે વડોદરાની વડવઈઓને એક આગવી ઓળખ આપી છે. એ વડવઈઓ કદાચ નથી રહી, પણ એને વીએનએમે એને જે જીવંત પ્રસારણ આપ્યું છે એ પ્રસારણ અદ્ભુત છે. અને એ પ્રસારણ ખૂબ ખૂબ ફૂલે ફાલે એવી ઈશ્વરને પ્રાર્થના અને શુભેચ્છાઓ. થેન્ક યુ સર, થેન્ક યુ. अपने मन के मंदिर में उजाले फैलाकर देखें हम, सजाकर दीप खुशियों के रोशनी करके देखें हम. आओ सब साथ मिलजुल कर मुस्कुराए हम, गमों को भुलाकर खुशी के साथ नया साल मनाए हम. वीएनएम परिवार की ओर से आप सभी को हैप्पी न्यू ईयर. सोचा किसी अपने को याद कर लें, किसी खास से बात कर लें. जब बारी आई
नव वर्ष की शुभकामनाएं देने की, तो क्यों ना आपसे ही शुरुआत कर लें। इस नव वर्ष की नई सुबह की आप सभी को ढेरों शुभकामनाएं। हैप्पी न्यू ईयर।